સપનું લઈને નીકળ્યા છીએ આજે ઈસુદાનભાઈ છે ને ગોપાલભાઈ છે. આવનાર સમયમાં સરકારમાં જે મહત્વની જવાબદારી ઉપર 2027માં જે લોકો બેસવાના છે બંને આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એક મહત્વની વાત એ કરું કે અમે સપનું જોયું છે કે ખેડૂતોને જે પીજીવીસીએલ ના અધિકારીઓ સૌરાષ્ટ્રમાં હેરાન કરે છે, અમે ઈચ્છીએ છીએ કે પીજીવીસીએલ નો કર્મચારી ખેડૂતના ખેતરમાં રિપેરિંગ સિવાય ક્યારેય પગ ન મૂકે, એટલે વીજળી મફત કરવા માટેનું સપનું પણ અમે લોકોએ જોયું છે. જેવી રીતે પંજાબમાં ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે, ગુજરાતમાં શા માટે ન મળે? અહીંયા પાક નુકસાન થાય છે, ખાતરની થેલી લેવા જાવ તો ખાતર નથી મળતું, ડીએપી લેવા જાવ તો સાથે નેનોન બિનજરૂરી પ્રોડક્ટ પધરાવે, યુરિયા લેવા જાવ તો એની સાથે બિનજરૂરી પ્રોડક્ટ પધરાવે, અતિવૃષ્ટિથી પાક નુકસાન જાય, કમોસમી વરસાદથી પાક નુકસાન જાય. અત્યાર સુધીમાં ભાજપના એક પણ નેતાએ ખેડૂત માટે રજૂઆત કરી છે ખરા? આ તમારો ભાઈ ખેડૂતો માટે જીવ રેડી દેવા આવ્યો છે. આબરૂ તમારા હાથમાં છે, આબરૂ ન જવા દેતા.